હાલોલ તાલુકાના મસવાડ ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા બપોરની પાળી નિયત સમય કરતાં 1.5 કલાક વહેલી બંધ કરી દેવામાં આવતી હોવાનું જોવા મળ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણને સીધી અસર પહોંચી રહી છે. મળતી માહિતી મુજબ મસવાડ પ્રાથમિક શાળામાં અંદાજે 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળામાં 10થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે. શાળા 2 પાળીમાં ચાલે છે. નિયમ મુજબ સવારની પાળી સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરની પાળી બપોરે 12 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી ચલાવવાની હોય છે. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27 શરૂ થયા બાદથી બપોરની પાળી દરરોજ સાંજે 4 વાગે જ બંધ કરી દેવામાં આવતી હોવાનો ખુલાસો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 30 જૂનના રોજ સાંજે 4 વાગે સ્થળ તપાસ દરમિયાન શાળાના દરવાજા પર તાળા મારેલા જોવા મળ્યા હતા. આ અંગે આચાર્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આ સમગ્ર મામલે હાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે નિયમ મુજબ બપોરની પાળી સાંજે 5:30 વાગ્યા સુધી ચાલવી ફરજિયાત છે. જો મસવાડ શાળામાં ખરેખર વહેલી રજા આપવામાં આવી હોય તો સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરીને અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોકલવામાં આવશે. હવે સવાલ એ ઊભો થાય છે કે સરકારી શાળાઓમાં ઊંચું પગાર ધોરણ મેળવતા કેટલાક શિક્ષકો જો ફરજ પ્રત્યે બેદરકાર રહે તો ગ્રામ્ય વિસ્તારના બાળકોના ભવિષ્યની જવાબદારી કોણ લેશે? અગાઉ પણ આવી ફરિયાદો સામે આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થતાં આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. મસવાડ પ્રાથમિક શાળા 2 પાળીમાં ચાલતી પ્રાથમિક શાળા છે. તેમાં અત્યારે સવારની પાળીમાં 1 થી 5ના બાળકો અને બપોરની પાળીની અંદર 6 થી 8ના બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે. આરટીના નોર્મ્સ મુજબ જ્યાં 2 પાળીની શાળાઓ હોય એ શાળાઓ સવારની પાળી 7 થી 12:15 અને બપોરની પાળી 12:15 થી 5:30 દરમિયાન ચલાવવાની થતી હોય છે. અમને આ માહિતી મળેલી છે, તો એ માહિતી અંતર્ગત અમે અમારા મદદનીશ કેળવણી નિરીક્ષક મારફતે આની તપાસ કરાવી શાળા પર યોગ્ય કાર્યવાહી હાથ ધરીશું. ત્યાં અંદાજિત અમારી લેટેસ્ટ માહિતી મુજબ ત્યાં 250 જેટલા વિદ્યાર્થીઓ અંદાજે અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં 250 વિદ્યાર્થીઓ એટલે 10 થી 11 શિક્ષકો ત્યાં ફરજ બજાવતા હશે. અમારા તપાસ અધિકારી હશે એ બાબતે બહુ વિગતવાર તપાસ કરશે. આ પાળી પદ્ધતિમાં શાળા કેવી રીતે ચાલતી હતી એનો સંપૂર્ણ અહેવાલ અમને સુપરત કરશે.